ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयः पान रक्षिताशेषबालकं प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय। आचार्यवाचः प्रणमामि भाष्य सुबोधिनिस्ता इतराश्च यास्ताः मत्स्वान्तमागत्य कृपाप्लुतास्ताः मदीयवाचां रचयन्त्वलङ्कृतम्। ઉપસ્થિત આપ સર્વ શ્રી વલ્લભ ચરણાનુરાગી વૈષ્ણવજનો, હમણાં છેલ્લા સેશનમાં આપણે શ્રી મહાપ્રભુજીનો જીવને સમજાવતો ગ્રંથ, જીવના ભેદોને સમજાવતો ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા જોયો. આખો આપણે ગ્રંથ જોઈ અને સમજવાનો પ્રયત્ન કર્યો કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ દ્વારા કેટલી મોટી વસ્તુ આપણને સમજાવી દીધી. જીવના અલગ અલગ પ્રકારના દોષોની પણ એક સ્લાઇડ ચર્ચા આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આપણને જોવા મળી. આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ પૂર્ણ થયા પછી જે ક્રમ આપણા પૂર્વાચાર્યોએ ગોઠવ્યો છે એ ક્રમના મુતાબિક આગળનો આપણો ગ્રંથ છે શ્રી સિદ્ધાંત રહસ્ય. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એ આપણી ત્યાં એટલો બધો મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. અને જો આમાં એક ફર્ધર ચિંતન આપણે કરીએ તો ઘણા બધા વિદ્વાનોનું એવું પણ માનવું છે કે શ્રી મહાપ્રભુજીના જે ષોડશ ગ્રંથ એટલે જે 16 ગ્રંથો છે એ 16 માંથી 13 જ ગ્રંથો સિદ્ધાંત બતાવનારા છે. બાકીના જે 3 ગ્રંથ છે એ 3 ગ્રંથમાં યમુનાષ્ટક એ સ્તુતિ ગ્રંથ છે, પછી સિદ્ધાંત રહસ્ય એ શ્રુતિ ગ્રંથ છે અને અંતઃકરણ પ્રબોધ એ આત્મચિંતનનો ગ્રંથ છે. જો આ બહુ સુંદર વસ્તુ છે. બાકી બધા ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ ક્યાંક સર્વ સિદ્ધાંતોનું પ્રતિપાદન, ક્યાંક સ્વ સિદ્ધાંતનું પ્રતિપાદન, ક્યાંક કોઈ બીજી વસ્તુ બતાવી. પણ યમનાષ્ટકને આપણે જોઈએ, ષોડશ ગ્રંથની જ વાત છે, એટલે હમણાં મધુરાષ્ટક ને એ બધાની વાત નહીં આવે, પણ ષોડશ ગ્રંથમાં સ્તુતિ ગ્રંથ એક જ છે, એ શ્રી યમનાષ્ટક છે, જેમાં આચાર્ય ચરણે નમામિ યમુનામહમ ઇત્યાદિ વચનો દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી. એવી રીતના અંતઃકરણ પ્રબોધ જે છે એ આત્મચિંતનનો ગ્રંથ છે. શ્રી મહાપ્રભુજી પોતાના અંતઃકરણને સમજાવી રહ્યા છે, બોધ આપી રહ્યા છે. તો એનો ગ્રંથ એ અંતઃકરણ પ્રબોધ છે. અને ત્રીજું છે એ શ્રુતિ ગ્રંથ. શ્રુતિ ગ્રંથ એટલે શું? પહેલા તો શ્રુતિ એટલે શું? આપણે શ્રુતિ કોને કહીએ છીએ? વેદને. વેદને આપણી ત્યાં શ્રુતિ કહેવાય છે. એ શ્રુતિ એટલા માટે કહેવાય છે કે ભગવાનના નિશ્વાસમાંથી પ્રગટ થયેલું એ દિવ્ય જ્ઞાન બ્રહ્મ, જેને વેદને પણ બ્રહ્મ કહેવાય છે, તો એ દિવ્ય જ્ઞાન એ વેદ ઋષિ મુનિઓને એમના એ જ્ઞાનના દર્શન થયા, ઋષિ મુનિ એના દૃષ્ટા થયા અને પછી એ ઋષિઓ દ્વારા એ જ્ઞાનની પરંપરા પોતાના શિષ્યોને લિખિત રૂપમાં નહીં પણ ગુરુ કહેતા જાય, ગુરુ સમજાવતા જાય અને શિષ્ય એ વાણીને ઝીલતો જાય. એવી રીતે આ પરંપરા બની છે. અને આ પરંપરા પણ એવી છે કે જેની અંદર પ્રાચીન કાળના જો આપણે ગુરુકુલના અધ્યયનના સ્ટ્રક્ચરને જોઈએ તો પહેલાના સમયમાં એવું હતું કે બાળકના બ્રહ્મચર્યાશ્રમની શરૂઆતમાં યજ્ઞોપવિત પછી સૌથી પહેલા એને વેદના મંત્રો બધા કંઠસ્થ કરાવવામાં આવતા.
હજી સમજાવવાની વાત નથી, હજી ચિંતન કરાવવાની, અંદર ઉતારવાની, મનોમંથન કરાવવાની વાત નથી. પહેલા તો પ્રાઇમરી સ્ટેજ ઉપર બધા મંત્રો કંઠસ્થ કરો. જ્યાં કેટલી સોલિડ પરંપરા હતી આપણી ત્યાં, કે એક એક બાળકને જે આપણે સનાતન વૈદિક ધર્મ કહીએ છીએ એ વૈદિક ધર્મના મૂળ વેદોના એક એક મંત્ર કંઠસ્થ હોવા જોઈએ. એવી રીતે ઉપનિષદોના મંત્ર કંઠસ્થ કરાવતા. અને બધું થયા પછી એ બાળકને કંઠસ્થ કરેલા મંત્રોનો અર્થ સમજવામાં આવતો. એટલે આમાં લખવાની આવશ્યકતા જ નહોતી. એ જ્યારે બાળકને એક એક મંત્ર યાદ હોય, કારણ કે લખેલું તો ક્યારેક તોય ઘરમાં જ રહી જાય, કોઈને આપી દઈએ તો એ નોટ્સ કોઈ બીજા પાસે રહી જાય. હવે આ જ્યારે મગજમાં જ બેસી ગયું હોય, જ્યારે આપણને કંઠસ્થ હોય, હૃદયમાં એક જ્ઞાન આવી ગયું હોય, પછી તો તમે ગમે ત્યારે તમને અડધી રાતના પણ ઉઠાવીને કોઈ મંત્રની વાત પૂછે તો તરત તમારા મુખેથી એ મંત્ર પ્રગટ થઈ શકે. એટલે આવી પરફેક્શન વાળી આપણી ગુરુકુલોની પરંપરા હતી. તો આ બધા વેદો એ જ શ્રુતિ માધ્યમથી પસાર થયા છે. હવે એ શ્રુતિમાં જે આ સિદ્ધાંત રહસ્ય છે એ શ્રુતિ નથી, એ શ્રુતિ ગ્રંથ છે. આ વિદ્વાનો એક એમાં સુંદર રીતે આપણને સમજાવ્યું છે કે શ્રુતિ ગ્રંથ અહીંયા શા માટે, કે આ ગ્રંથમાં કેવલ ને કેવલ પ્રથમ જ શ્લોક શ્રી મહાપ્રભુજીનો છે. આચાર્ય ચરણે 8.5 શ્લોકમાંથી ખાલી પ્રથમ શ્લોક પોતે સ્વયં આજ્ઞા કરીને ગયો છે. બાકીના જેટલા શ્લોક છે એ બધા શ્લોક સાક્ષાત શ્રી ઠાકોરજીની વાણી છે. અને પ્રભુ પાસેથી એ આખા સિદ્ધાંત રહસ્યનું શ્રવણ કરીને આચાર્ય શ્રી મહાપ્રભુજીએ આપણને આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે. તો અહીંયા એટલે શ્રુતિ ગ્રંથ આ સિદ્ધાંત રહસ્યને માનવામાં આવે છે. હવે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથના નામને જ આપણે જો સમજીએ કે આનું નામ શું છે, સિદ્ધાંત રહસ્ય. આ સિદ્ધાંત અને સિદ્ધાંત રહસ્ય જે બે શબ્દ છે, સિદ્ધાંત અને રહસ્ય, એ બંનેને આપણે ડીપલી કવર કરવાના છે. કારણ કે પેલા તો નામ જે એક આખું, આપણી ત્યાંના નામ એવા જ હતા કે જે આખા સ્તોત્રનો, આખા પાઠનો, આખા એ ગદ્ય કે પદ્યનો આપણને એક સંક્ષિપ્તમાં ભાવ સમજાવી દે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામ સાંભળીને તમને ખબર પડી ગઈ આ ગ્રંથમાં શું આવવાનું છે, તો પુષ્ટિ જીવ, મર્યાદા જીવ, પ્રવાહ જીવના ભેદ. હવે કેવી કેવી પ્રકારના ને એ તો બધું વિસ્તાર કરીને જ ખબર પડે, પણ આટલો તો ખ્યાલ આવ્યો ને આપણને કે આ ગ્રંથનો વિષય શું છે. તો વિષય મૂલક નામ આપણી ત્યાં છે. તો સિદ્ધાંત રહસ્ય નામ એ ગ્રંથના પ્રોપર વિષયને આપણને બતાવે છે. હવે આ જે નામ છે એમાં પહેલા જે પદ આવે છે સિદ્ધાંત, એ સિદ્ધાંત તો આપ લોકો સમજી ચૂક્યા છો કે શ્રી મહાપ્રભુજીએ જે સિદ્ધાંતને પોતાના ભક્તિ માર્ગમાં એક્સેપ્ટ કર્યા છે, જે સિદ્ધાંતો પહેલેથી જ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, એ મહાપ્રભુજીએ ડિરાઈવ કર્યા છે, એને સમજાવ્યા છે, એ સિદ્ધાંતોના રહસ્યની વાત છે. હવે એ સિદ્ધાંત આપણને ક્યાં જોવા મળ્યા, તો નત્વા હરિમ પ્રવક્ષ્યામી સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા, એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે જોઈ ગયા ને મહાપ્રભુજી ત્યારે શું કહેતા હતા કે સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, હું મારા સિદ્ધાંતનો, મારા દ્વારા સ્વીકૃત જે આપણા જેવા જીવો માટે જે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંતને ડિરાઈવ કર્યો છે, એ સિદ્ધાંતને શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. હવે શ્રી મહાપ્રભુજીનો ટોટલ અગર આપણે સિદ્ધાંત સમજવો હોય ને, તો સિદ્ધાંત મુક્તાવલીમાં જ આપણે વાત કરેલી કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં પણ સિદ્ધાંત મુખ્ય કયો એમાં બતાવવામાં આવ્યો છે કે જે આખા સિદ્ધાંત મુક્તાવલીનું પણ હૃદય છે. જેમ ષોડશ ગ્રંથમાં સિદ્ધાંત મુક્તાવલી શ્રી વલ્લભનું હૃદય છે, એમ સિદ્ધાંત મુક્તાવલીનું હૃદય કયું પદ છે, કયું વાક્ય છે, તે છે કૃષ્ણ સેવા સદા કાર્ય. આ આખા પુષ્ટિ માર્ગનો સાર છે, આખા સેવા માર્ગનો સાર છે. કે
આ એક એવું વાક્ય છે, કૃષ્ણ સેવા સદાકાર્ય એક એવી આજ્ઞા છે કે એ આજ્ઞામાંથી એ આજ્ઞામાં 4 જે પદ આવે છે, કૃષ્ણ સેવા સદા અને કાર્ય, એ 4 માંથી તમે એક પણ કાઢો ને તો શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત નહીં રહે, તો એ પુષ્ટિ માર્ગ નહીં રહે. તમે જ વિચાર કરો કે કૃષ્ણ સેવા સદા કાર્યમાંથી તમે કાર્ય વર્ડ કાઢી નાખો, અર્થ શું કે કૃષ્ણની સેવા સદા કરવી, તેમાંથી કરવી એ શબ્દ તમે કાઢી નાખો તો શું થઈ જાય? કૃષ્ણ સેવા સદા. હવે એ કૃષ્ણ સેવા તો કદાચ કોઈક મનન દ્વારા પણ કરી નાખે, ચિંતન દ્વારા કરે, જ્ઞાન માર્ગમાં કરી નાખે, એવી ભાવના માત્ર કરે, ચિંતન દ્વારા કરી નાખે, તો એ શ્રી મહાપ્રભુજીનો મૂળ સિદ્ધાંત નથી. કાર્ય શબ્દ આવે છે ત્યારે સેવા જે આપણે તનુવિત્તજા કરીએ છીએ, આપણા ઘરના પ્રભુને રીઝવીએ છીએ, એ વાત આવશે. પછી સદા કીધું કે કોઈ પણ દેશકાલની પરિસ્થિતિ સેવાને બાધક નથી બનતી. જો બનતી હોય, જેમ પૂજા માર્ગમાં થાય છે એવું થતું હોય તો પણ શ્રી મહાપ્રભુજીનો ભક્તિ માર્ગ નથી. એ સદા સર્વદા બધા માટે ઉપલબ્ધ છે અને કૃષ્ણ સેવા તો મુખ્ય જ છે. એટલે આ શ્રી મહાપ્રભુજીનો એવો, મહાપ્રભુજીની વાણી જેવી છે કે આપશ્રીની વાણીના એક શબ્દને પણ કોઈ આગળ પાછળ ન કરી શકે, એટલી ફોર્મલી બંધાયેલી શ્રી આચાર્ય ચરણની વાણી છે. કારણ કે આ જ ભાવને તો પ્રગટ કરવા આપશીનું પ્રાકટ્ય થયું હતું. આ વિચારજો કે આપણે જેટલા દૈવી જીવ જોઈએ, દૈવી જીવ એટલે કોણ? આપણે હમણાં જ જોઈ ગયા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કે જે પ્રભુના અનુકૂળ સૃષ્ટિ છે, એટલે જેમાં પુષ્ટિ મર્યાદા બંને આવે છે. ત્યારે પુષ્ટિ જીવની વાત આવે છે ત્યારે એ પુષ્ટિ જીવ પણ, જે એ પણ આપણે જોયું હતું પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કે કઈક એવા દોષો થયા હોય કે કઈ એવું થયું હોય તેના કારણે ઠાકોરજી કઈક એવો વિયોગ પોતાથી આપી દે, કઈક એવો, ઘણા લોકોને એવો શાપ અપાવ્યા છે, ઘણું બધું કર્યું છે. તો એમાં જ્યારે આ બધા જીવો પૃથ્વી પર આવવાને કારણે, આટલા બધા જન્મો લેવાને કારણે ને મૂળમાં અવિદ્યાના સંસ્પર્શમાં આવીને જ્યારે આ બધા જીવો, દૈવી જીવોના અંદર એ લોકોને ભગવત પ્રાપ્તિનો માર્ગ બહુ જ દુર્લભ થઈ જાય છે, ત્યારે શ્રી ઠાકોરજીને બસ એક જ રસ્તો યાદ આવે છે કે હવે મારે શ્રી મહાપ્રભુજીને જ ભૂતલ પર પ્રગટ કરાવવા પડશે, શ્રી આચાર્ય ચરણને જ ભૂતલ પર પધારવું પડશે. કારણ કે શ્રી મહાપ્રભુજી સિવાય ઠાકોરજી અને ભક્ત વચ્ચેનો એવો કોઈ સેતુ નથી કે જે શુદ્ધ પુષ્ટિ જીવને પ્રભુ સુધી મેળવી શકે. કારણ કે સામાન્યમાં તો કોઈ પોતે શુદ્ધ પુષ્ટિ જીવ નથી હોતા, તો એ ઠાકોરજી સુધી શુદ્ધ પુષ્ટિ જીવોને ક્યાંથી મેળવવાના? તો આ કાર્ય તો કેવલ ને કેવલ શ્રી મહાપ્રભુજી કરી શકે. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યના કેટલા બધા પ્રયોજનો છે, જેમાં એક પ્રયોજન ખુદ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કીધું છે કે ભાગવતજીના ગૂઢ અર્થને પ્રગટ કરવું, દૈવી જીવોનો પાછો પ્રભુ સાથે સંબંધ કરાવો, ઠાકોરજીને જે આપણે ભૂલી ગયા છે ફરીથી આપણા હૃદયમાં પ્રભુના એ જ ભક્તિમય વાતાવરણને ગુંજાવી રાખવા. તો શ્રી મહાપ્રભુજી જે પ્રગટ થયા છે એમનું પ્રયોજન જ આ, જે આપણે વલ્લભાષ્ટકમમાં પણ જોઈએ છે કે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલા મૃત જલધિ પરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસી. તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસી. ભગવાનના જે હૃદયનો ભાવ છે એ ભાવ જ્યાં પ્રગટ બિરાજી રહ્યું છે ને એ પ્રભુના એ ભાવરૂપી આજ્ઞા દ્વારા, જે પ્રભુનો ભાવ, અંદરનો આત્માનુભાવ શું છે કે પોતાના જીવને પોતા સુધી લાવો, તેની માટે સાક્ષાત શ્રી ઠાકોરજી જ પોતે પોતાના વિરાગની સ્વરૂપમાં, શ્રી ઠાકોરજીનું સ્વરૂપ, શ્રી સ્વામીજીનું સ્વરૂપ અને સાથે સાક્ષી સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપોના એક સ્વરૂપ એટલે શ્રી વલ્લભના રૂપમાં એક ગુરુ સ્વરૂપે આપશી આ ભૂતલ પર આ જીવોનો ઉદ્ધાર કરવા જ પધાર્યા છે, પાછા શ્રી કૃષ્ણ સુધી મેળવવા પધાર્યા છે. તો આ કારણ શ્રી આચાર્ય ચરણના પ્રયોજનનું જે આપણે વારંવાર સ્મરણ કરવા જેવું છે.
તો આપશીના એક એક ગ્રંથમાં આપણને એવું લાગશે કે શ્રી મહાપ્રભુજી પર્સનલી મને કહે છે. જો ષોડશ ગ્રંથને કદાચ એવું વિચારશો કે આ જીવ માટે છે, આ જીવ માટે છે, આ જીવ માટે છે, તો એટલો હૃદયમાં નહીં ઉતરે. એવું વિચારીને ષોડશ ગ્રંથનું પઠન કરો કે આ તો મારા માટે છે. શ્રી મહાપ્રભુજીએ બાલબોધમાં આટલા રસ્તા કોના માટે બતાવ્યા? મારા માટે બતાવ્યા. સિદ્ધાંત મુક્તાવલીમાં કૃષ્ણ સેવા સદા કાર્ય કોને કીધું? મને કીધું. એવી રીતના આગળ પુષ્ટિ પ્રવાહ મર્યાદાના ભેદ કોને સમજાવ્યા? મને સમજાવ્યા. શ્રી વલ્લભ આપણા ગુરુ છે અને આપણા ગુરુ સાથે આપણે પર્સનલી જ્યારે કનેક્ટ થઈએ છીએ, એવું માનવા લાગીએ છીએ કે એ મારા ગુરુનો હું શિષ્ય અને મને ડાયરેક્ટલી શ્રી આચાર્ય ચરણ પોતાના સેવકને આજ્ઞા કરી રહ્યા છે, ત્યારે એ આજ્ઞા આપણને પર્સનલ લાગવા લાગશે. અને પછી પર્સનલ, જેમ ઘણીવાર પ્રવચનોમાં કોઈ ગુરુ એક સાથે 1000 લોકોને આજ્ઞા કરે કે ભાઈ તમે આવું કરો, તો એમાં કદાચ કરવા વાળાની પોસિબિલિટીઝ થોડીક ઓછી થઈ જાય છે. પણ એક એક વ્યક્તિને જો પર્સનલી બોલાવીને કીધું હોય કે તમારે તમારા આ શેડ્યુલમાંથી આ ટાઈમ કાઢીને આ વસ્તુ કરવાની છે, એવી મારી તમને પર્સનલ આજ્ઞા છે, તો એમાં ચાન્સીસ ઘણા વધી જાય છે કે એ વ્યક્તિ એ આજ્ઞાનું પાલન ચોક્કસ રૂપે કરશે. બાકી તો 1000 લોકો બેઠા હોય તેમાં થાય કે ભાઈ મારા માટે કદાચ હું ન કરું તો ચાલે, આ મારા માટે જ કીધું છે એવું થોડી છે. એટલે પર્સનલી જાણો કે શ્રી વલ્લભે આ મને કીધું છે. તો આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથને સમજવામાં એ જ વસ્તુ છે કે શ્રી મહાપ્રભુજી જેમનું પ્રાકટ્ય દૈવી જીવનો ઉદ્ધાર કરવા માટે હતું, જીવને કૃષ્ણ સેવા સુધી લઈ જવા માટે, કૃષ્ણ સુધી લઈ જવા માટે હતું, એમને લીલાનુભવ કરાવવા માટે હતું. હવે એમાં પ્રોબ્લેમ શું થઈ કે શ્રી આચાર્ય ચરણ એક ચિંતામાં આવ્યા કે આ જીવનો પ્રભુ સાથે થઈ તો શકે, ચોક્કસ મિલન કરાવી શકાય, સેવા પણ થઈ શકે, પણ સેવામાં પ્રશ્ન શું છે કે જીવ તો સ્વભાવથી દુષ્ટ છે. જીવાહા સ્વભાવતો દુષ્ટા દોષા ભાવાય સર્વદા. આપણે જોયું બાલબોધમાં કે જીવ સ્વભાવથી દુષ્ટ જ છે. અહીંયા દુષ્ટનો અર્થ છે દોષોથી ભરેલો. અને પ્રભુ કેવા છે? શ્રી મહાપ્રભુજી પોતે સુબોધનીજીની દ્વિતીય કારિકામાં જ આજ્ઞા કરે છે, પ્રથમ સ્કંદની, કે નિર્દોષ સર્વેષ્ટદ. શ્રી ઠાકોરજી તો નિર્દોષ છે, ગુણોથી પર છે. એવા પ્રભુ સાથે આવા દોષવાળા દોષયુક્ત જીવને કેવી રીતે મિલાપ કરાવો? શ્રી મહાપ્રભુજી મથુરાથી ગોકુલ પધારેલા. ઘણી કિંવદંતીઓની પ્રમાણે ત્યારે વિક્રમ સંવત 1549 હતી, એટલે 1549 હતું. તે સમયમાં શ્રી મહાપ્રભુજી જ્યારે શ્રીમદ ગોકુલમાં શ્રી યમુનાજીના તટ ઉપર બિરાજમાન થયા અને અર્ધરાત્રિનો સમય હતો. હવે એમાં પણ એવી માન્યતા છે કે શ્રી મહાપ્રભુજી તે દિવસે એકાદશીના જાગરણને કારણે જાગી રહ્યા હતા. આ પ્રસંગ આપણને વલ્લભ દિગ્વિજયમાં પણ મળે છે અને આપણને વાર્તા પ્રસંગમાં પણ જોવા મળે છે. શ્રી આચાર્ય ચરણો એ મધ્યરાત્રિના સમયે ખૂબ ઘોર ચિંતામાં બિરાજમાન હતા. હવે તે સમયમાં હરસાણીજી વગેરે 1-2 સેવક જ આપની પાસે ત્યાં સૂતેલા હતા. શ્રી આચાર્ય ચરણ ચિંતામાં હતા અને એમાં ઘણી વાર તો એવું પણ કહેવામાં આવે છે કે શ્રી મહાપ્રભુજી ત્યારે પવિત્ર પણ સિદ્ધ કરી રહ્યા હતા. ખરેખર પવિત્રા 12નો ક્રમ તો પ્રાચીન છે. પવિત્રા દ્વાદશીના દિવસે પવિત્રા ધરવાનો તો સનાતન વૈદિક ધર્મનો ક્રમ છે. એટલે શ્રી મહાપ્રભુજી ત્યારે પવિત્ર સિદ્ધ કરી રહ્યા હતા. તો હવે તે સમયમાં આપશીના મનમાં જે વિચાર આવ્યો કે આવા જીવ જે દોષથી ભરેલા છે, એમનો ઉદ્ધાર કેવી રીતે થાય? શું એવું થઈ શકે કે એ જીવ આવા નિર્દોષ પ્રભુ સાથે સંબંધ બાંધે? આપણી ત્યાં તો કીર્તનોમાં પણ આવે છે કે જીતની રવિ છાયા કી કણિકા તિતને દોષ હમારે. જીતની રવિ છાયા કી કણિકા, એટલા દોષો છે આપણા. તો આ બધા વચ્ચે શું કરવું? તો એ જ જ્યારે શ્રી મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા હતા, એ મધ્યરાત્રિના સમયે સાક્ષાત તેજ પુંજમાં
રસો વૈસહ એ જ શ્રી ગોકુલેશ્વર, ગોકુલ પ્રાણધન શ્રી કૃષ્ણ શ્રીનાથજી બાબા શ્રી મહાપ્રભુજીના સન્મુખ પ્રગટ થયા અને સાક્ષાત રૂપમાં પ્રગટ થઈ અને શ્રી મહાપ્રભુજીને આપે સ્વમુખે તે દિવસે ઉપદેશ કર્યો. શ્રી મહાપ્રભુજીએ ભગવત પ્રાકટ્ય જોઈ અને તરત જ શ્રી ઠાકોરજીને મિશ્રીનો ભોગ ધર્યો. પવિત્ર જે આપશી બારસના દિવસે સિદ્ધ કરવા માટે અત્યારે બનાવી રહ્યા હતા કે બારસના દિવસે હું પ્રભુને અંગીકાર કરાવું, પણ હવે તો સાક્ષાત ઠાકોરજી ચાલીને અહીંયા પધાર્યા છે, તો તરત જ એકાદશીના દિવસે મધ્યરાત્રિમાં શ્રી આચાર્ય ચરણે પ્રભુને પવિત્ર ધરાવ્યું અને તે દિવસે પ્રભુએ શ્રી મહાપ્રભુજીને એ દિવ્ય આજ્ઞા કરી કે જેનાથી આખો આપણો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પ્રગટ થયો. બીજી રીતે કહીએ તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો પ્રાકટ્ય દિવસ એને કહીએ તો પણ ખોટું નથી. આ માર્ગને તે દિવસે ભગવાને સ્વયં ઉજાગર કર્યો અને એ ઉજાગર કરતાની સાથે શ્રી ઠાકોરજીએ શ્રી વલ્લભને ઉપદેશ કર્યો, જે શ્રી મહાપ્રભુજી આપણને આ સિદ્ધાંત રહસ્યમાં બતાવશે. આપણે હજી આગળ જોશું, પણ પહેલા શ્લોકને ધ્યાનથી જુઓ તો શું છે? શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. તે દિવસે જ્યારે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એટલે સુદની એકાદશી હતી, ત્યારે સાક્ષાત ભગવાને જે આજ્ઞા કરી એ હું અક્ષરશ શું એટલે જેમ આપણે કહીએ ને કે વર્ડ ટુ વર્ડ એમણે વાત કરી, તા તો વર્ડ ટુ વર્ડ નહીં પણ અક્ષર ટુ અક્ષર, લેટર ટુ લેટર શ્રી મહાપ્રભુજી એ જ વાણી કહે છે જે પ્રભુએ એ સમયે શ્રી વલ્લભને કીધું હતું. એટલે હવે ખ્યાલ આવ્યો શ્રુતિ ગ્રંથ કેમ છે? કારણ કે આ ગ્રંથમાં પહેલો જે આ બતાવવા માટે મહાપ્રભુજી શ્લોક બોલ્યા એ જ આપશીનો છે, બાકી આખી ભગવદ વાણી છે. તો તે સમયમાં શ્રી મહાપ્રભુજીને પ્રભુએ આ બ્રહ્મ સંબંધની આજ્ઞા ઇત્યાદિ આજ્ઞાઓ કરી, ગદ્ય મંત્રનો ઉપદેશ આપ્યો, પંચાક્ષર મંત્રનો તે દિવસે મહાપ્રભુજીને ઉપદેશ આપ્યો. હવે ઘણીવાર ઘણાને એવી પણ ભ્રાંતિ થઈ જાય છે કે બ્રહ્મ સંબંધ મંત્ર તો સિદ્ધાંત રહસ્યમાં આવતો જ નથી. જે શ્રાવણ સુદ એકાદશીના જેટલી ભગવદ આજ્ઞાઓ થઈ એ તો શ્રી મહાપ્રભુજીએ શું કીધું કે તદક્ષરશ ઉચ્યતે, અક્ષરશ હું કહું છું. તેમાં તો બસ આટલા 7.5 શ્લોક જ જોવા મળ્યા. એમાં તો આપણને ક્યાં બ્રહ્મ સંબંધ મંત્ર કે પંચાક્ષર જોવા મળ્યો? તો એમાં પણ આપણી ત્યાં ખૂબ સુંદર સમાધાન છે કે બ્રહ્મ સંબંધ મંત્ર એ પરમ ગોપ્ય મંત્ર છે, એ ગુપ્ત છે અને દરેકને અધિકાર નથી આ બ્રહ્મ સંબંધ મંત્રનો શ્રવણ કરવાનો કે બોલવાનો. આ યાદ રાખજો, સિદ્ધાંત રહસ્ય છે એ શ્રી મહાપ્રભુજીનો ગ્રંથ બધા ભણી શકે છે. એટલે જેણે બ્રહ્મ સંબંધની દીક્ષા નથી લીધી, જે ખાલી શરણાગતિ સ્વીકારીને આવ્યો છે, કે જે શ્રી વલ્લભના માર્ગને જાણવા આવ્યો છે, એના માટે સિદ્ધાંત રહસ્ય એ સુલભ છે, એનું અધ્યયન કરી શકે છે. પણ જે લોકો બ્રહ્મ સંબંધ લીધેલા છે, જેમણે સર્વ સમર્પણ પ્રભુને કર્યું છે, એટલા જ લોકો ગદ્ય મંત્ર બોલી શકે છે. કારણ કે ગદ્ય મંત્ર એક રીતે જોવા જાવ ને તો આપણા કેમ પેપર્સ હોય જેમાં આપણે સાઇન કરી અને એમાં આપણું કન્ફર્મેશન આપીએ કે હવેથી હું આ મારા વિચાર ઉપર ખરો ઉભો થાઉં છું. એક આપણા તરફથી આપણું એક પ્રોમિસ છે, એક આપણું ઠાકોરજીને સમર્પણનું વચન છે, આપણું ઠાકોરજી પ્રતિ એક આપણો સંકલ્પ છે, આપણી એક પ્રતિજ્ઞા છે, આપણું સર્વ સમર્પણ છે. તો સર્વ સમર્પણ જ્યાર સુધી કરવાની ઈચ્છા ન થાય, જ્યાર સુધી બ્રહ્મ સંબંધ આપણે લેવા તત્પર ન થઈએ, ત્યાર સુધી એ મંત્ર પણ બોલીને શું કામ છે? એટલે એ બંને મંત્ર, બ્રહ્મ સંબંધનો અને પંચાક્ષર મંત્ર, બંને આપણી ત્યાં ગુપ્ત મંત્ર છે, એ બોલવામાં જાહેરમાં નથી આવતા. અને બ્રહ્મ સંબંધ લીધેલા વૈષ્ણવે પણ ધ્યાન રાખવું કે બ્રહ્મ સંબંધ મંત્ર કોઈ દિવસ અપરસ વગર નહીં બોલવું. અશુદ્ધ અવસ્થામાં, પછી ધોતી બંડી કે ધોતી ઉપરના સિવાયના બાકીના બાહ્ય પરિવેશમાં આપણાથી બ્રહ્મ સંબંધ મંત્ર, પંચાક્ષર મંત્ર નથી બોલાતો.
હા, શ્રી કૃષ્ણ શરણમ મમમાં તો શ્રી મહાપ્રભુજી જ આજ્ઞા કરી અષ્ટાક્ષરમાં કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ. એટલે એ તો મંત્ર સતત બોલવા માટે છે, તો એ તો એમાં તો કોઈ પેલું છે જ નહીં. પણ આ બે મંત્રમાં ખૂબ મર્યાદા જાળવવી પડે છે. એક વસ્તુ યાદ રાખજો કે પુષ્ટિ માર્ગમાં બે દીક્ષા છે. પુષ્ટિ માર્ગમાં બે વસ્તુ છે, એક છે શરણાગતિ ને એક છે સમર્પણ. આ બંનેમાં પણ કન્ફ્યુઝ નહીં થતા. શરણાગતિ એક જુદી વાત છે ને સમર્પણ એક જુદી વાત છે. નામ નિવેદન, જેને બધા નામ પમાવું કે છે, ઘણા ગામડાના લોકો તો કાન ફૂકવું પણ કે છે, તો એ ખરેખર નામ નિવેદનની જે દીક્ષા છે એ શરણાગતિનો માર્ગ છે. શરણાગતિ એટલે શું? શરણમાં આગતિ એટલે આવવું. શરણ વર્ણના બે અર્થ છે. એક તો શેલ્ટર અથવા શરણ એટલે જ્યાં આપણે જવાનું છે, જ્યાં આપણે આશ્રય લેવાનો છે એ. અને બીજો શરણ એટલે રક્ષક. એટલે જે દિવસથી આપણે શ્રી કૃષ્ણને પોતાના રક્ષકના રૂપમાં, પોતાના આશ્રયના રૂપમાં, પોતાના શેલ્ટરના રૂપમાં સ્વીકાર કર્યા, એ દિવસ આપણો શરણાગતિનો છે. પણ હવે અહીંયા શરણાગતિ ને સમર્પણમાં ભેદ શું? કે શરણાગત થયેલો વ્યક્તિ આવશ્યક નથી કે દરેક વસ્તુનું સમર્પણ પ્રભુને કરે, કારણ કે એને તો માત્ર શરણાગતિ જ લીધી છે. ઘણા બધા જીવો આપણી ત્યાં, ઘણા વૈષ્ણવો જોવામાં આવે છે વાર્તા પ્રસંગોમાં, કે એમને બ્રહ્મ સંબંધ નહોતું આપ્યું, ખાલી શરણાગતિની જ દીક્ષા આપી હતી. કારણ કે બ્રહ્મ સંબંધ એક વધારે હાયર વસ્તુ છે. બ્રહ્મ સંબંધમાં થોડાક આપણા જીવનમાં એવા સમર્પણના નિયમો હોવા જોઈએ. સમર્પણની દીક્ષા એટલે બ્રહ્મ સંબંધ, કે જેમાં આપણે સર્વસ્વનું સમર્પણ શ્રી ઠાકોરજીને કરીએ છીએ. એક પ્રતિજ્ઞા લઈએ છીએ કે હવેથી સમર્પિત જીવન અમે જીવીશું. એટલે સમર્પણ કર્યા પછી આપણે દરેક વસ્તુમાં, આપણે કોઈ પણ વસ્તુ લાવીએ એ પ્રભુના વિધિ, એ આપણો ધર્મ બની જાય છે. હવે સમર્પણમાં એ ઘણી વસ્તુનો સાક્ષાત વિનિયોગ થઈ શકે અને ઘણી વસ્તુનો નથી થઈ શકતો. જેમ આપણે પેલા એ વાત કરી કે ઘણી બધી વસ્તુ છે કે એ તમે ક્યાંથી સમર્પણ કરવાના છો? ગાડી છે, પછી તમારા ચપ્પલ છે. સાક્ષાત સમર્પણ ન કરીને પછી એ બધું પહેરીને અથવા એના અંદર બેસીને તમે ઠાકોરજી માટે કોઈ વસ્તુ લઈ આવ્યા એવું કરો. અથવા તો જેમ તમારી દવાઓ છે, તો દવાઓનું સમર્પણ પ્રભુમાં કેવી રીતે? તો આમાં એક એ વિચાર કરો કે દવા જો નહીં લઉં તો મારું શરીર રૂપી જે પ્રભુનું એક સાહિત્ય છે એ ખરાબ થઈ જશે, એમાં વિકાર આવી જશે. એટલે હું પ્રભુની સેવા કરવામાં એટલો તત્પર નહીં રહું, એટલી દોડાદોડી હું ઠાકોરજીની સેવામાં નહીં કરી શકું, એટલે મારે લેવી પડશે. એટલે ક્યાંક ને ક્યાંક સમર્પિત જીવ પોતાની દરેક વાતને પ્રભુ સુધી પહોંચાડે છે, ઠાકોરજીને દરેક ને દરેક વાતમાં લઈ જ આવે છે. એ સમર્પિત જીવનું જીવનનું લક્ષ્ય સેન્ટર શ્રી કૃષ્ણ છે. જેમ સર્કલનું સેન્ટર હોય તો તમે કોઈ પણ લાઈન ત્યાંથી પસાર કરો એ સેન્ટરમાં આવવાની જ છે. કોઈ પણ બે ભાગમાં ઇન્ટરસેક્ટ કરવા વાળી લાઈન, ભલે લાઈન્સ ઇન્ફાઇનાઇટ હોય તો એ સેન્ટરમાં આવવાની જ છે. એમ કૃષ્ણ સેન્ટ્રિક જ્યારે આપણું માઇન્ડસેટ હોય છે ત્યારે આપણી દરેક વસ્તુ કૃષ્ણમાં તો આવવાની જ છે. એ સમર્પિત જીવનો જીવનનો સિદ્ધાંત છે. શરણાગત તો ઘણા બધા હોય છે, અને શરણાગતિનો સિદ્ધાંત એકલા આપણી ત્યાં નહીં પણ ઘણી બધી જગ્યાએ છે. શરણાગતિ કદાચ કોઈ વ્યક્તિ સમર્પણ ન કરી શકતું હોય સર્વસ્વનું, હજી એનામાં એવી ટેક ન હોય કે હું સર્વ સમર્પણ કરું, તો એ માત્ર શરણાગતિથી પણ વૈષ્ણવ બનીને, ભગવાનનો ભક્ત બનીને ચોક્કસ રહી શકે છે. પણ જે ઉત્તમ સેવાનો પ્રકાર છે અથવા સેવાનો જે મૂળ અધિકાર છે એ આપણને આત્મનિવેદનથી પ્રાપ્ત થાય છે, એ આપણને સમર્પણથી જ પ્રાપ્ત થાય છે. હું શ્રી ગુસાઈજીનો એ પછી બતાવેલા જે દ્વાત્રિંશત અપરાધો છે એમાંનો એક અપરાધ હું વાંચીને કહીશ કે જ્યારે સેવા કરીએ ત્યારે સંપૂર્ણ નિવેદન પૂર્વક જ સેવા કરવી, ન કરવાથી દોષ છે. તો એ બધી વસ્તુ આપણને સ્પષ્ટ કરે છે કે આપણા જીવનમાં કૃષ્ણને આપણા સેન્ટરમાં લાવવા એ વૈષ્ણવ માટે પરમ આવશ્યક, સમર્પિત જીવ માટે પરમ આવશ્યક છે.
એટલે જ્યારે આપણી બુદ્ધિ એવી થઈ જાય કે ઠાકોરજીમાં આપણું મન ખૂબ લાગવા લાગે, ત્યારે જ બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. જ્યારે સમર્પણનો આગ્રહ જીવનમાં વધી જાય ત્યારે જ બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. તો આ સમર્પણની વાત છે, આ બ્રહ્મ સંબંધ મંત્રની વાત છે, જે મંત્ર તે દિવસે જ ઠાકોરજીએ પ્રગટ થઈને શ્રી વલ્લભને કહી સંભળાવ્યું. હવે આ મંત્રમાં જે લોકોએ બ્રહ્મ સંબંધ લીધું છે એમને તો રોજ આનો એકવાર તો આ મંત્ર પ્રભુ સન્મુખ બોલવો જ જોઈએ. આમ તો એવો છે કે જ્યારે શૃંગાર થઈ ગયા પછી ઠાકોરજીને આપણે આરસી દેખાડી દઈએ, દર્પણ દેખાડીએ, પછી આપણે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં તુલસી દળ સમર્પતી વખતે આ મંત્રનો પાઠ કરીએ છીએ. ત્યારે આ મંત્ર આપણે બોલીએ છીએ અને મંત્ર બોલીને આપણે પ્રભુના બંને શ્રી ચરણારવિંદોમાં તુલસી દળ સમર્પિત કરીએ છીએ. હંમેશા આપણને આત્મનિવેદન કર્યા પછી યાદ રહેવું જોઈએ કે અમે આત્મનિવેદન કર્યું છે. આપણી ત્યાં બેસ્ટ વસ્તુ તો એ જ છે કે તમે સંસ્કૃતનો જે મૂળ ગદ્ય મંત્ર છે એ બોલો. ઘણી વાર એવા સંયોગ હોય છે કે લોકોને મૂળ મંત્ર પ્રાપ્ત નથી હોતો, એટલે પછી એ લોકો ગુજરાતીનો ભાવાર્થ એનો બોલે છે. એ પણ એક હદે તો સારું જ છે, કઈ ન કરવા કરતા, કારણ કે એ તમને તમારા સમર્પણને યાદ અપાવે છે કે તમે આ બધી વસ્તુ બ્રહ્મ સંબંધ લેવાના દિવસે ઠાકોરજીને પ્રોમિસ કરી હતી. તમે સર્વસ્વનું સમર્પણ સાચા હૃદયથી કરશો એ વસ્તુની તમે પ્રતિજ્ઞા કરી હતી. એ વારંવાર આપણને યાદ આવવી જ જોઈએ. જે દિવસે આપણે રોજ જ્યારે પણ આપણે તુલસીજી આપણા હાથમાં લઈને પ્રભુને સમર્પિત કરવા જઈએ ત્યારે વારંવાર આપણા મનમાં એક વાત આવવી જોઈએ કે મારો બ્રહ્મ સંબંધનો એ દિવસ જ્યારે પહેલી વાર મેં મારા ઠાકોરજીને મારા નેત્રથી, એક સમર્પિત જીવના નેત્રથી મેં પ્રભુના દર્શન કરેલા. આ બ્રહ્મ સંબંધ દ્વારા એક રીતે સેવા માટે આપણો નવો જન્મ થયો એવું સમજવું જોઈએ. દોષોની નિવૃત્તિ. હવે દોષોની નિવૃત્તિ પણ ખાલી સેવોપયોગી થવા માટે, એટલે સેવામાં જ બાધક નથી બનતા, એ જ એક વાત છે. આ બધી વસ્તુ આપણે આગળ સમજીશું. હજી તો એમાં આપણે એ પણ સમજીશું આગળના ક્રમમાં કે શ્રાવણ સુદ એકાદશીની જ રાત્રિ કેમ લીધી. આપણી ત્યાં આચાર્યો ખૂબ સુંદર રીતે સમજાવે છે કે શ્રાવણ મહિનો જ પસંદ કર્યો, એમાં શુક્લ પક્ષ જ લીધું, એમાં પણ એકાદશી જ દીધી, અને એકાદશીમાં 24 કલાકમાંથી મધ્યરાત્રિ જ લીધી. ભગવદ લીલા કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો કહીએ ને કે ગમે ત્યારે થઈ જવા વાળી ઘટના અથવા ખાલી સંયોગ વશાત થતી ઘટના એવી નથી હોતી. ભગવદ લીલાના એક એક સમય પાછળ પ્રયોજન હોય છે. ભગવાને જ્યારે જ્યારે પણ પ્રાકટ્ય કર્યું, ચાહે રામાવતારમાં, કૃષ્ણાવતારમાં, ત્યારે પ્રભુ એ ઘડીમાં કંઈક ખાસ જુએ છે અથવા એ ઘડી પાછળ, એ સમય પાછળ કોઈક એવું પ્રભુનું લીલા કરવાનો એવો હેતુ છે. એના માટે શ્રી ઠાકોરજી તે જ સમયમાં પોતાની તે લીલાને પ્રગટ કરે છે. હવે એ લીલાનો હેતુ આપણને સમજાય છે કે નહીં, આપણો પ્રશ્ન છે, પણ પ્રભુની આ વસ્તુ ક્લિયર છે. એમ શ્રાવણ સુદ એકાદશી જ કેમ, એનો ક્લિયર અહીંયા ભાવ આપણને આગળ સમજવા મળશે, તે આપણે ચોક્કસ સમજીશું. પણ તે દિવસના આ પ્રસંગમાં ઠાકોરજીએ શ્રી વલ્લભને દર્શન આપ્યા, અને ઠાકોરજીએ શ્રી વલ્લભને દર્શન આપી અને થોડીક જ વારમાં તિરોહિત થઈ ગયા. જો પ્રભુની લીલા પાછી ત્યાંય શરૂ થઈ ગઈ. આ પ્રસંગ અહીં સુધી તો ખૂબ પોપ્યુલર છે, ખૂબ પ્રચલિત છે કે ઠાકોરજીએ શ્રી વલ્લભને દર્શન આપ્યા, પણ એના આગળ પછી શું થયું હતું અથવા એના પછી કેવી રીતના ઠાકોરજી આગળ શું લીલા કરી હતી એ વસ્તુ હવે આપણે જાણશું. તે દિવસે શ્રી પ્રભુએ જેવા શ્રી વલ્લભને આ બધા વચનો કયા, તરત જ તિરોહિત થઈ ગયા, તિરોભૂય. અને તિરોહિત થયા એટલે શ્રી મહાપ્રભુજીને ખૂબ વિરહ થયો શ્રી ઠાકોરજીનો. આવા અચાનક એક તો પ્રગટ થઈ જાય કે ને ગોવિંદ કે ફંદે ગોવિંદ દઈ જાને. ઠાકોરજી ગમે ત્યારે પ્રગટ થઈ જાય, ગમે ત્યારે દર્શન ચાલતા હોય, ઠાકોરજીને શ્રી વલ્લભ નિહારી રહ્યા છે અને અચાનક તિરોહિત પણ થઈ જાય છે.
ઠાકોરજી તો ઠાકોરજી છે, એ તિરોહિત થઈ ગયા. અને એના પાછળનું પણ કારણ એ જ છે કે શ્રી મહાપ્રભુજીને સંપૂર્ણ રસનો આનંદ કરાવો. આપણી ત્યાં આનંદ ક્યારે સંપૂર્ણ માનવામાં આવે? કે જે સમયે બંને સંયોગ અને વિપ્રયોગ બંને રસની પ્રાપ્તિ જીવને થાય છે, ત્યારે એ આનંદ પરિપૂર્ણ બને છે. વિપ્રયોગનો આનંદ પણ ઠાકોરજીના જે સૌથી નિકટના હોય છે એમને જ ઠાકોરજી પ્રાપ્ત કરાવે છે. વિપ્રયોગ એક એવો ભાવ છે. આજે ઠાકોરજીથી આપણે દૂર છે. ઘણીવાર વૈષ્ણવ ઘણા લોકો બધા ઘણીવાર એવી રીતે વાત કરતા હોય છે કે અમારા ઘરે સેવા કેમ નથી? તો ભાઈ ઠાકોરજી અત્યારે અમને વિપ્રયોગમાં રાખે છે. વિપ્રયોગ એટલે 1 મિનિટ પણ તમને યાદ આવી ખરી ઠાકોરજીની? વિપ્રયોગ ક્યારે કહેશો? કે જ્યારે તમને શ્રી ઠાકોરજીની યાદ આવે છે ત્યારે એ વિપ્રયોગ છે. સેવાથી છૂટવા માટેનું બહાનું વિપ્રયોગ નથી. એ વિપ્રયોગનું દાન તો સંયોગ કરતા પણ વધારે અઘરું છે. તો આવા વિપ્રયોગનું દાન શ્રી વલ્લભને સંયોગ વિપ્રયોગ બંનેનું દાન તે દિવસે કર્યું. હવે શ્રી વલ્લભને તે વિપ્રયોગ રસનો ખૂબ અનુભવ થયો. શ્રી મહાપ્રભુજીને ઠાકોરજીનો ખૂબ અતિશય વિરહ થવા લાગ્યો. અને તે સમયે શ્રી મહાપ્રભુજીના અંદર આપશ્રીના હૃદયમાં શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. પહેલા બહાર પ્રાકટ્ય થયું હતું, હવે અંદર શ્રી ઠાકોરજીનું પ્રાકટ્ય થયું. શ્રી વલ્લભના ચિત્તમાં ઠાકોરજીનું પ્રાકટ્ય થયું. શ્રી વલ્લભના રોમ રોમમાં પ્રભુનું પ્રાકટ્ય થયું. અને શ્રી વલ્લભે જે સમયે પ્રભુના એ સ્વરૂપનું ચિંતન કરી અને પોતાના શ્રી મુખારવિંદમાંથી આપશ્રીની દિવ્ય એ રસાત્મક સ્તુતિ પ્રકટ કરી, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. આ મધુરાષ્ટકમની રચના ત્યારે થઈ. આ પ્રસંગ શ્રી બાલકૃષ્ણલાલજી એટલે શ્રી ગુસાઈજીના તૃતીય લાલજીએ મધુરાષ્ટકમની ટીકામાં પોતે સ્પષ્ટ રૂપે સમજાવ્યો છે. ઘણા લોકો એવું માને છે કે ઠાકોરજી શ્રાવણ સુદ એકાદશીના પ્રગટ થયા ત્યારે શ્રી મહાપ્રભુજી બોલ્યા. તો એવું નથી. ઠાકોરજીના અંતર ધ્યાન થયા પછી મહાપ્રભુજીએ આવી રીતના ભગવત ચિંતનમાં અને હૃદયના પ્રાકટ્ય પર મધુરાષ્ટકમની રચના કરી. આ મધુરાષ્ટકમ પણ આપણી ત્યાં પ્રાચીન કાળમાં બ્રહ્મ સંબંધના મંત્ર જેટલો જ ગોપ્ય હતો. અપ્રસ વગર તો મધુરાષ્ટક પણ જૂના સમયમાં નહોતું બોલાતું. તો આ બધું કરવાનું કારણ એક જ હતું કે એની જે ડિવાઇનનેસ છે, એ સ્તોત્રમાં જે રસ છે, જે રસ ઘણા અનધિકારીઓના હાથમાં ન લાગી જાય. આપણે પણ જ્યારે કોઈ પણ શારીરિક રૂપમાં પણ શુદ્ધ નથી, તો આપણે પણ જ્યારે અનધિકારી છે તો આપણા પણ હાથમાં ન લાગે. જ્યારે આપણું શરીર અને આપણું મન બંને નિર્મલ હોય, જ્યારે આપણે શ્રી ઠાકોરજીની લીલામાં સાચે રસિક બનીએ, તે જ દિવસે આપણને મધુરાષ્ટક દ્વારા પ્રભુના સ્વરૂપને સમજવા મળે. બાકી તો આપણે ગમે ત્યારે ગમે તે ડીજેમાં વગાડીએ કે ગમે તે કરીએ, એમાં પછી કોઈ રસાત્મકતા નથી. એક પછી એ સોંગ બની ગયું છે કે જે ખાલી વગાડવા ખાતર અથવા કૃષ્ણનું ભજન છે એમ કરીને બધા વગાડે છે. પણ જે એની રસાત્મકતા છે, કે જે રસાત્મકતાનો અનુભવ તમને જીવનમાં થાય, જે મધુરાષ્ટકમનું શ્રવણ કરીને આપણા નેત્રમાંથી જલ આવી જાય, આપણા નેત્ર સજલ બની જાય કે એ આપણા ઠાકોરજીનું સુંદર સ્વરૂપ કેવું હતું, આપણા શ્રી ઠાકોરજી કેવા મુખારવિંદ વાળા, કેવા શિયંગ વાળા હતા, એ પ્રભુને જે શ્રી વલ્લભે એક્સપિરિયન્સ કર્યા, શ્રી વલ્લભે જેમનો અનુભવ કર્યો, એવા પ્રભુ આપણા હૃદયના અનુભવમાં આવે, એના માટે આ મધુરાષ્ટકમ છે. આ શ્રી મધુરાષ્ટકમ તો આપણા ચિંતનને પ્રભુમય બનાવે છે. તો આ સિદ્ધાંત રહસ્ય તે દિવસે શ્રી આચાર્ય ચરણોએ પ્રગટ કર્યું. જેમ આપણે પહેલા જ જોયું કે આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીનો શ્રુતિ ગ્રંથ છે. આ કોઈને સમજાવવા માટે અથવા સિદ્ધાંત પ્રગટ કરવાનો નથી, પણ સિદ્ધાંતનું રહસ્ય, જે કૃષ્ણ સેવા સદાકાર્ય રૂપી સિદ્ધાંત આપશીનો છે, સમર્પણનો જે સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીનો છે, એ સમર્પણના સિદ્ધાંતના રહસ્યને અહીંયા કીધું છે. આ સંપ્રદાયનો રહસ્ય છે જે આ ગ્રંથ અહીંયા કહેવામાં આવી રહ્યો છે. સમર્પણના સિદ્ધાંતનો રહસ્ય છે. તો આ સમર્પણને સમજવાનો એક પ્રોસેસ છે. જો આમાં એક કેવું કન્ટિન્યુટી છે
બહુ આ માઇનરલી જોજો કે પહેલા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં સેવા કીધી, સેવ્ય કોણ છે એ કીધું, ને સેવકનો ધર્મ શું છે એ સમજાવ્યું. પછી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં દોષની વાત કરી કે દોષ આપણા જીવોને જે આપણે કોણ છીએ એ પ્રમાણે જે લાગે છે એની વાત કરી. હવે સિદ્ધાંત રહસ્યમાં એ દોષોને વધારે ઇલેબરેટ કરીને દોષોના પ્રકાર અને એ દોષોની નિવૃત્તિ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એટલે કહીએ ને કે આપણા આચાર્યો એક ગ્રંથોનો ક્રમ બહુ વિચારીને ગોઠવ્યો છે કે સિદ્ધાંત મુક્તાવલી પછી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ જ કેમ આવે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ પછી સિદ્ધાંત રહસ્ય જ કેમ આવે. તેનું કારણ જ આ કે એક એવી સિરીઝ કે જેમાં પહેલા સેવા, પછી સેવામાં આવતા દોષોની સમજણ, અને સેવામાં આવતા દોષો સમજાઈ જાય પછી એ દોષો કરવાની રીત એ શ્રી વલ્લભે આપણને આ ગ્રંથોના સિક્વન્સમાં બતાવી છે. તો આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ આ પણ નિત્ય આપણા માટે પાઠ કરવા યોગ્ય છે. આમ તો ષોડશ ગ્રંથોના દરેક ગ્રંથનો નિત્ય પાઠ થવો જોઈએ, પણ સિદ્ધાંત રહસ્યનો વિશેષ રૂપથી આપણી ત્યાં પાઠ થાય છે. તો હવે